નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ધાપા એડવોકેટ. મિત્રો, કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થાય તો તાત્કાલિક શું કરવું? તો કે તાત્કાલિક આપણે આપણો કોઈ અંગત વ્યક્તિ હોય, આપણો પરિચિત હોય, આપણી જાણમાં હોય, આપણે એમની સાથે હોઈએ તો આપણે સૌથી પહેલા 108 ને ફોન કરીએ. આપણી પાસે પોતાનું વાહન હોય અને વ્યવસ્થા હોય તો આપણે તાત્કાલિક એમને સારવાર થાય એ માટેની હોસ્પિટલ લઈ જઈએ. જો એમને કોઈ હાથ પગની અંદર ભાંગતૂટ થઈ હોય તો આપણે એને ઓર્થોપેડિક પાસે લઈ જઈએ. એમના મગજમાં કેવી રીતે કોઈ જગ્યાએ એને વાગી ગયું હોય અને હેમરેજ જેવી પરિસ્થિતિ હોય તો આપણે તેમને ન્યુરો સર્જન પાસે પણ લઈ જતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, જ્યારે આવી સારવાર તાત્કાલિક મળે એના માટે ખૂબ મહત્વનું હોય છે. પરંતુ જ્યારે તમે દવાખાને જાઓ ત્યારે દવાખાને તમને સૌથી પહેલા ડોક્ટર એવું પૂછે કે તમારે કોઈ ફરિયાદ કરવાની છે. જો ફરિયાદ કરવાની હોય તો એમને એમએલસી લખી અને તાત્કાલિક પોલીસ સ્ટેશને એને જાણ કરવાની હોય છે. તો એવું બને કે તમે જેની સાથે અકસ્માત થયું હોય એ વ્યક્તિ તમારા સંપર્કમાં હોય અને એવું કહે કે કોઈ ખર્ચો થશે તો એ ખર્ચો હું તમને આપી દઈશ, તમે કોઈ ફરિયાદ કરશો નહીં. એટલે ત્યારે તમને એના ઉપર થોડોક ભરોસો બેસે, અથવા તો એવું થાય કે આ કાયદાની અંદર ક્યાં આટીઘૂટીમાં પડવું, ક્યાં કેસ કરવા અને ક્યાં આપણે પોલીસ સ્ટેશનમાં ને કોર્ટમાં ધક્કા ખાવા, એની કરતા જો ખર્ચો આપી દેતા હોય તો આપણે ફરિયાદ કરવી નથી. એટલે ત્યારે તમારે જે મૌખિક સમાધાન થાય છે એમનું કોઈ લખાણ હોતું નથી. પરંતુ આવું જ્યારે અકસ્માત થાય અને જેમને ઈજાઓ થઈ હોય, એને મગજમાં વાગ્યું હોય, હાથ પગની અંદર વાગ્યું હોય, ઘણા બધા ઓપરેશનો કરવા પડ્યા હોય અને ખૂબ મોટો ખર્ચ થયો હોય, 2, 5, 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય અને ત્યારે અકસ્માત કરનાર વ્યક્તિ હોય એ તમને એ જે ખર્ચની રકમ છે આપવાની ના પાડે, અથવા સમય પસાર કરે, અથવા પછી આપી દઈશ, અથવા મારી પાસે અત્યારે નથી, આવા બહાના બનાવે અને ઘણો સમય જાય પછી તમે કોઈ વકીલની સલાહ લ્યો કે અકસ્માત થયો તો અને અમને જે તે વખતે કીધું કે જેટલો ખર્ચ થાય અમે આપી દઈશું પણ હવે આપતા નથી, શું કરવું? ત્યારે તમને વકીલે એવું પૂછે કે કેટલો સમય થયો, તો સમય ત્યારે 10 દિવસ, 15 દિવસ, ઘણાને મહિનો પણ થયો હોય ત્યારે વકીલે એવું તરત તમને કહે કે ભાઈ તમારે ફરિયાદ કરવાની હતી. કારણ કે જ્યારે તમે પ્રથમ વખત જાઓ છો ત્યારે જ ડોક્ટર તમને પૂછે છે. કારણ કે ડોક્ટરની ફરજ છે કોઈ પણ અકસ્માતના કેસની અંદર કે મારામારીના કેસની અંદર જો એમને કોઈ ફરિયાદ કરવાની હોય તો ડોક્ટરે એમને નજીકના પોલીસ સ્ટેશનની અંદર એમએલસી મોકલવાની ફરજિયાત હોય છે. એટલે જો તમારે કેસ કરવો નથી એવું કહો તો એ ડોક્ટર એવી પ્રોસેસ કરતા નથી અને સારવાર ચાલુ કરી દેતા હોય છે. એટલે જ્યારે આવું કોઈ અકસ્માત થાય અને જો તમે ફરિયાદ નથી કરતા તો પાછળથી આવી ફરિયાદ દાખલ થઈ શકતી નથી અને ત્યારબાદ તમે આવી કોઈ કોર્ટની અંદર ક્લેમ માટે એટલે કે એમએસીપી માટે વળતર મેળવવા માટે અથવા જે ખર્ચ થયો છે એમનું વળતર મેળવવા માટે અથવા તમે જે કામ ધંધો કરતા હોય એની અંદર જે નુકસાની થઈ હોય, દવા દારૂનો ખર્ચ થયો હોય, એમ્બ્યુલન્સનો ખર્ચ થયો હોય, જે પ્રકારના ખર્ચ થયા હોય એ બધા મેળવવા માટે તમે હકદાર છો, પરંતુ જો ફરિયાદ કરી હોય તો. અને જે મોટા ભાગના વ્યક્તિઓ ત્યારે તમને આવા સમાધાનની વાત કરતી હોય કે જ્યારે એમની ગાડી જે છે એ ગાડીની અંદર વીમો નથી હોતો, એમની પાસે આરસી બુક પણ નથી કદાચ હોતી, કોઈ બીજાના નામે પણ આવી માલિકીની ગાડી એની પાસે હોઈ શકે, એમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી હોતું, અથવા તો જે વ્યક્તિ ચલાવતો હોય એ 18 વર્ષથી નાની વ્યક્તિ પણ હોઈ શકે. આવા ઘણા બધા કારણો હોય એટલે કે કાયદાથી બચવા માટે એ તમને તરત હા પાડી દે કે ભાઈ અમે તમને ખર્ચો આપી દઈશું, તમે કોઈ ફરિયાદ કરતા નહીં. તમારે જે તમને વાત કરે છે એ વાતમાં આવીને તમે જો ફરિયાદ નથી કરતા તો પાછળથી તમારે પસ્તાવાનો વારો આવી શકે. એટલે અકસ્માતની અંદર જેટલી તાત્કાલિક ડોક્ટરની સારવારની જરૂર છે ને એટલી જ તાત્કાલિક કોઈ વકીલની સલાહની પણ જરૂર છે. એટલે આવું કોઈ અકસ્માત થાય એટલે તમારા સંબંધીમાંથી હોય, તમારા પરિવારમાંથી હોય, તમારા ઓળખીતા હોય, તમારા મિત્ર હોય, તો આવી જ્યારે પણ અકસ્માત થતો હોય તો આવા અકસ્માત બાદ તાત્કાલિક તમારા જાણકાર વકીલની તાત્કાલિક સલાહ લેવી એ ખૂબ જરૂરી છે, જેથી કરીને પાછળથી તમારે પસ્તાવાનો વારો ન આવે. એટલે અકસ્માતનો કેસ છે એ કોઈ જાણી જોઈને કરતા નથી. કારણ કે અકસ્માત જ એ વસ્તુ છે કે અકસ્માતે થયું છે, જાણી જોઈને કોઈની એક ભૂલ છે અથવા તો બેદરકારી છે એવું કોર્ટની અંદર સાબિત કરવું પણ ખૂબ અઘરું હોય છે. ઘણી વખત સ્થળ ઉપર અજાણ્યા વ્યક્તિઓ પણ ટલ્લો મારી અને કોઈ હાઈવે રોડની અંદર પણ કોઈ ટ્રક કે બસ કોઈ ટુ વ્હીલ વાળાને મારીને જતા રહે અને એને વધારે પડતું વાગી જાય તો ખબર પણ નથી હોતી કે આ કોણે આવું અકસ્માત કરીને જતું રહ્યું છે. પરંતુ અકસ્માતની જે ફરિયાદ છે એ જે વ્યક્તિને વાગ્યું છે એ વ્યક્તિ જો સભાન અવસ્થામાં હોય તો એ વ્યક્તિ, અથવા તેમની સાથે કોઈ નજરે જોનાર વ્યક્તિ હોય અને તે સ્વસ્થ હોય તો તે વ્યક્તિ, અથવા કોઈ પણ ન હોય અને એકલાનો અકસ્માત થયો હોય તો એમના પરિવારમાંથી પણ કોઈ પણ વ્યક્તિ ઉપર જો વાહનની ખબર હોય તો વાહનના નંબર સાથે ફરિયાદ આપવાની,
માલિકની ખબર હોય તો વાહન અને માલિકના નામ સાથે ફરિયાદ આપવાની, અને તમને કશું પણ ખ્યાલ ન હોય તો એ પોલીસ તપાસનો વિષય છે. એટલે તમે અજાણ્યા વાહન ચાલકે આવી રીતે અકસ્માત કર્યો છે એવી રીતની પણ ફરિયાદ આપી શકતા હોય છે. એટલે સૌથી મહત્વનું છે કે જો આવો કોઈ બનાવ બને તો તમે અકસ્માતની ફરિયાદ આપવી ખૂબ જરૂરી છે. સામેવાળાને વાહનનો વીમો છે, લાયસન્સ છે કે એ વ્યક્તિ કઈ કાયદેસર રીતે ચલાવે છે કે એ જોવાની જવાબદારી એ વ્યક્તિની છે. એટલે જો આવો અકસ્માત થાય તો તાત્કાલિક તમારે કોઈ વકીલની સલાહ લેવી ખૂબ જરૂરી છે. તેમ છતાં આ વિશે તમે કંઈ માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો મારા આ વિડીયોની નીચે મારા આ યુટ્યુબ ચેનલ ન્યાયના અવાજની અંદર તમે કોમેન્ટ કરજો, તો હું એમનો જવાબ આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. અને મને ઘણા બધા મિત્રો મારા નંબર લઈ અને ફોન પણ કરતા હોય છે, પરંતુ નાની નાની વાતો હોય, કોઈ જમીનની મેટર હોય તો ફોનની અંદર એનો મેટર હું સમજી શકું નહીં તાત્કાલિક. એટલે આવું કંઈ હોય તો મને કોલ કરતા પહેલા જો તમારી પાસે મારો નંબર હોય તો વિગત લખી અને પહેલા મને વોટ્સએપ કરવો, જેથી હું વાંચી અને તમારી સાથે એનો ચર્ચા કરી શકું.